હોય સાહેબ કે ટ્રુ લવ મળી જાય છે, મને તો ટાઈમે રિક્ષા નથી મળતી. હા ને ઘણા બધા એવા નસીબદાર અને ઘણા છોકરાઓ તો સાહેબ મારો દોસ્ત છે વેરાવળમાં રોહિત સાહેબ ગમે એ છોકરી યાર વાત કરે તો તરત નંબર માંગી લે. હવે આપણે તો પાણીપુરી ખાતા પછી મસાલાપુરી માંગતા શરમ આવે છે. અરે અમુક અમુક છોકરીઓ રિપ્લે જ ના કરે તો ઘણા છોકરાઓ હોય હાય લખીને મોકલે કે રિપ્લે પ્લીઝ. અરે છોકરીઓને મેસેજ કરવા કરતા કૂતરાને પાંટો મારવા હારો બોલો રિસ્પોન્સ તો આપે. બાય બાય બોલો રિસ્પોન્સ તો આપે. અલા બહેનોની બે ચાર વાત કરો, ટાઈમનો પણ અભાવ છે. અમારા વેરામાં બહેનો છે ને સાહેબ સટ્ટા બજારમાં જાય શોપિંગ કરવા, 10 રૂપિયાનું બોરિયું લઈ આવે આખા ગામમાં કે બજારમાં કરીને શોપિંગ કરીએ, બજારમાં કરીને શોપિંગ કરી આવી અને છોકરાઓ 300 રૂપિયાની બોટલ પીને આવે, કોઈને નથી કહેતા. બાય બાય અને છોકરીઓ છે ને સાહેબ કઈ લે નહીં, અમારે સટ્ટા બજારમાં જાય કઈ લે નહીં, પછી આમ આવતી રહે અને એના પાણીપુરી વાળાને બે ત્રણ રેકડું છે પાણીપુરી ખાવા જાય અને પાણીપુરી વાળાને એવું હિન્દી બોલે ને સાહેબ આપણી ગુજરાતી બહેનો કે પાણીપુરી વાળાને થાય કે આ ધંધો ન કરાય. હા ને આજે ને ભૈયા મોટી મોટી પૂરી આપના, કાણાવાળી પૂરી નહીં આપના. કાણાવાળી પૂરી આપતા હોય તો મારા લુગડા બગડી જતા હોય, મારે ભણીને ખબર પડી જતા હોય ચોરી ચોરી પાણીપુરી ખાતા હોય. ભાઈ ખાટા મીઠા પાણી મિક્સમાં આપના. આ છોકરાઓ તેને ખોરી પૂરી તો આપો. અને આંખમાંથી પાણી વળ્યા જતા હોય તો કે ઓર દીખા હા મરી જાય દીખા દીખા. એટલે બહેનો આગળ બહુ બુદ્ધિ હોય સાહેબ. બધા કે બહેનો આગળ બુદ્ધિ નથી, છોકરીઓ આગળ બુદ્ધિ કેવી બુદ્ધિ હોય. 5000 ની સાડી લે, 5000 ની સાડી લે, થોડોક સમય પહેરે પછી એના ગોદડા બંધાવે અને એના ઘરવાળાને ઉઠાડ્યા પછી કે તમારા ભાઈ છે ને 10 વાગ્યા સુધી ઉઠતા ને કે હાથી ઉઠે તારી હાડીમાં ઉઠતો છે. સાડીની વાત આવે ને આપણે ગુજરાતમાં સાડીઓના પ્રકાર છે સાહેબ. કેટલી પ્રકારની સાડી છે તો કે છાયા, છેલાડીઓ, સાડુ, સણિયો, સેલો, સાલપોટ, બરોદાત, ગવન, ગંડેરી, ગારો, ખેર, ઘરચોળો, કસુંબો, લેરીઓ, મગીઓ, મેઘાડુંબા, ચીરંબા, પટોળા અને બાંધણી. અને બાંધણીના પ્રકાર 12 બાગ, 52 બાગ, વેપાત, રાયતાના, કોડીબાગ, લેરિયા, મોરચાર, ચોકીદાર અને બસંત બહાર આવીને બાંધણી પહેરે. અરે સાડીઓના આવા પ્રકારના સાહેબ સાડી લેવા જાય ને પતિને લઈ જાય. અને ભાઈ સાડી લેવામાં તો પ્રોબ્લેમ નહીં હોય, સાડી લાવીને ઘરે પહેરવા કઈ પહેરું. બહેનોનો એક જ પ્રોબ્લેમ છે, કબાટમાં રાખવા માટે સાડી રાખવા માટે જગ્યા નથી અને પહેરવા માટે કઈ હારી હાડી નથી. તો પુરુષ કઈ ના લે બ્લેક તારા બર્થડે માં આપી હતી ને એ પહેર, માયના ફૂલ છેડા નથી. આપણે ખબર છે કોને છેડા છે ને કોને નથી યાર. ના કરે વ્હાઈટ પહેર, બાજુવાળી મંજુલા કરે એ જ પહેર. તો આપણે ખબર છે બાજુવાળી મંજુલા આગળ કઈ છે અને આપણે થોડી ચોખવટ કરે કે એ બાજુવાળી મંજુલાને આપણે જ લઈ દીધી. એટલે બાજુવાળી મંજુલાને આપણે લઈ દીધી થોડી આપણે ચોખવટ કરાય. એટલે પણ એટલી બધી પ્રકારની સમસ્યાઓ કરે છે આપણી બહેનો. અને આપણે ગુજરાતી લોકોને સાહેબ ગુજરાતી સિવાય એક ભાષા આવડતી નથી અને ગુજરાતી લોકો ગુજરાતી સિવાય બધી ભાષા બોલે છે. મારો એક મિત્ર છે રૂપેશ, નામ રૂપેશ પછી હાવ લુકેશ, હાવ લુકો સાહેબ. એ છોકરી જોવા ગયો સાહેબ અને એ છોકરી જોવા જાય ને સાહેબ તો કઈક ના કઈક પ્રોબ્લેમ કરે. એ છોકરી જોવા ગયો તો ઘણા બધા લોકો હતા ને અમે કે જો આ મારી મોટા નંબરની દીકરી છે, 35 વર્ષની ઉંમર છે, આની લગ્ન કરશો તો 35,000 રૂપિયા આપીશ. મારી બીજા નંબર દીકરી છે, આની ઉંમર 40 વર્ષ છે, તો કે આની લગ્ન કરશો ને તો 40,000 રૂપિયા આપીશ. કે અમારી ત્રીજી છોકરી છે એની ઉંમર 42 વર્ષની છે, એની લગ્ન કરશો તો 42,000 રૂપિયા આપીશ. તો આ રૂપેશ છે ને એ કે ઓલા ડોસીમાં છે એનો શું ભાવ છે? પછી એને મારવો પડે પછી સાહેબ. અને સાહેબ એ લાગે એવો સાહેબ એનું નાક જાણે કે ભગવાન એક ઢીકો મારીને મોકલો ને એવું નાક એનું પાછો ચાઇના જેવો લાગે. ગમે એને મને પેલો સવાલ પૂછે હે મેન આર યુ ફ્રોમ ચાઇના તો કે ના એ માઇના. એટલે મારે કેવું પડે બનતા ડોટ ડાઈના બાકી નહીં રહું આપણે ક્યાંય ના. એટલે ટ્રેનમાં ને એટલે કોમેડી અમે હમણાં ટ્રેનમાં આવતા હતા તો ઘડે ઘડે એનાઉન્સમેન્ટ તો થતું જ હોય कि कृपया यात्री को ध्यान दे, सोमनाथ से आने वाली जबलपुर को जाने वाली ट्रेन आधा घंटा लेट है. यात्री के ध्यान देवानुं छे, सरकारे ध्यान देवानुं छे.